જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી વિષ્ણુએ સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર શા માટે ધારણ કર્યો તથા ભગવાન શ્રી રામચંદ્ર કેમ કહેવાયા। મિત્રો, હરિવંશમાંથી સૂર્યવંશ, ચંદ્રવંશ, ધનુવંશ ઉત્પન્ન થયા। સૂર્યદેવથી સૂર્યવંશ, ચંદ્રદેવથી ચંદ્રવંશ અને પુલત્સ્યથી ધનુવંશ ઉદ્ભવિત થયો। ભગવાન શ્રી વિષ્ણુએ ત્રેતાયુગમાં દાનવ વંશનો નાશ કરવા સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો હતો, તેમજ દ્વાપર યુગમાં દાનવ વંશનો નાશ કરવા ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કર્યો હતો। સૂર્યવંશમાં શ્રી વિષ્ણુ ભગવાનને અવતાર ધારણ કરવાના ઘણા કારણો હતા, જેમાં ઘણા કારણોમાં પ્રભુને શ્રાપ મળેલા છે, તેનું પ્રાયશ્ચિત કરવા અવતારો ધારણ કરવા પડ્યા છે, અને ઘણા કારણોમાં પ્રભુએ વરદાન આપેલા છે, તેને ફળીભૂત કરવા માટે પણ અવતારો ધારણ કરવા પડ્યા છે। ભગવાન શ્રી વિષ્ણુના દ્વારપાળ જય અને વિજય હતા। તેઓ ઘણા બળવાન અને ધર્મમાં શ્રેષ્ઠ હતા। એક સમયે પ્રભુએ જય અને વિજયને કહ્યું, મને મળવા કોઈ આવે તો આપ અંદર તેને પ્રવેશ કરવા દેશો નહીં। થોડી વારમાં સનકાદી દેવો પ્રભુને મળવા આવ્યા। દ્વારપાળ જય અને વિજયે દેવોને અંદર જતા રોક્યા। આથી દેવોએ કોપાયમાન થઈ જય અને વિજયને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી ઉપર જઈ રાક્ષસ જન્મ ભોગવો। થોડી જ વારમાં પ્રભુ બહાર આવ્યા અને સનકાદિક દેવોએ સર્વે વાત કહી। પ્રભુએ કહ્યું, જય અને વિજય તો મારા પ્રિય દ્વારપાળ છે, એને તમે ક્ષમા કરી દો। ત્યારે સનકાદિક દેવોએ 3 જન્મ સુધી રાક્ષસ યોનિ ભોગવવા જણાવ્યું। જય અને વિજય પ્રભુને વંદન કરી ઊભા રહ્યા। ત્યારે પ્રભુએ કહ્યું કે હે મારા પ્રિય દ્વારપાળો, હું તમને રાક્ષસ યોનિમાંથી મુક્તિ અપાવીશ। પ્રભુએ વરદાન આપી દીધું। જય અને વિજયે પૃથ્વી ઉપર પ્રથમ અવતારમાં હિરણ્યાક્ષનો અવતાર ધારણ કર્યો। હિરણ્યકશ્યપને પ્રભુએ નૃસિંહ અવતાર ધારણ કરી મુક્ત કર્યો, જ્યારે હિરણ્યાક્ષને વરાહ અવતાર ધારણ કરી મુક્ત કર્યો। જ્યારે બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણનો અવતાર ધારણ કર્યો। રાવણ અને કુંભકર્ણને રાક્ષસ યોનિમાંથી મુક્ત કરવા પ્રભુએ સૂર્યવંશમાં રાજા દશરથજીને ત્યાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો। રામાયણની કથામાં ઉલ્લેખ છે કે રાવણે ભગવાન બ્રહ્મા માટે કઠોર તપસ્યા કરી। બ્રહ્મા પ્રસન્ન થયા અને રાવણને વરદાન માંગવા કહ્યું। રાવણે કહ્યું કે મારે અમરત્વ બનવાનું વરદાન જોઈએ છે। ત્યારે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ દુનિયામાં કોઈ અમર નથી, જે જન્મે છે તેને મરવું જ પડે છે, પણ હા, તું તારા મૃત્યુના સંજોગો નક્કી કરી શકે છે। ત્યારે રાવણે કહ્યું કે ઠીક છે, કૃપા કરીને મને એવું વરદાન આપો કે કોઈ દેવ કે દાનવ મને મારી ન શકે તથા કોઈ હિંસક પ્રાણી પણ મને મારી ન શકે। ત્યારે બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું। રાવણે મનુષ્યો અને વાંદરાઓને છોડી દીધા, કારણ કે તેને લાગ્યું કે જ્યારે કોઈ મારી શકતું નથી તો તેઓ તેને કેવી રીતે મારી શકશે। આ જ કારણથી રાવણનો વધ કરવા માટે ભગવાન શ્રી રામે રામનો અવતાર લેવો પડ્યો, કારણ કે એક સામાન્ય માનવી જ રાવણને મારી શકે તેમ હતો। પ્રભુને અવતાર ધારણ કરવાનું આ પહેલું કારણ હતું। સત્યયુગમાં બ્રહ્માજીએ પોતાના સ્વરૂપમાંથી સ્ત્રી પુરુષોનું જોડું ઉત્પન્ન કર્યું હતું, જેમના નામ સ્વયંભૂમનું પ્રજાપતિ તથા શતરૂપા। તેમણે 2 પુત્રો અને 2 પુત્રી ઉત્પન્ન કર્યા। વૃદ્ધ અવસ્થા થતાં પુત્રને રાજ્ય શાસન સોંપી નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ ઉપર પતિ પત્ની ભગવાન વિષ્ણુનું તપ કરવા ચાલ્યા ગયા। સ્વયંભૂમનું અને શતરૂપાએ કઠિનમાં કઠિન અન્ન, જળ, વાયુનો ત્યાગ કરી હજારો વર્ષ તપસ્યા કરી। પ્રભુ વિષ્ણુએ પતિ પત્નીની તપસ્યાથી પ્રસન્ન થઈ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું। ત્યારે પતિ પત્નીએ કહ્યું કે હે પ્રભુ, આપ મારે ત્યાં પુત્ર તરીકે જન્મ ધારણ કરો। ત્યારે પ્રભુએ કહ્યું, હે રાજન, આપ ત્રેતાયુગમાં સૂર્યવંશમાં રાજા દશરથજી તથા આપની પત્ની કૌશલ્યા હશે, અને હું આપને ત્યાં અવતાર ધારણ કરીશ। પ્રભુએ આ વરદાનને સત્ય કરવા શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો। પ્રભુને અવતાર ધારણ કરવાનું આ બીજું કારણ હતું। સત્યયુગમાં નારદજી કામદેવને હરાવી માયા રહિત થયા હતા। નારદજીને માયા રહિત થયાનો અહંકાર ઉત્પન્ન થયો। પ્રભુ શ્રી વિષ્ણુએ નારદજીનો અહંકાર દૂર કરવા માયા નગરી રચી, નારદજીને મોહિત કર્યા, અને નારદજીએ માયા નગરીની કન્યા માટે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા।
પોતાને સુંદર સ્વરૂપ મળે તેવી માંગણી કરવા લાગ્યા. પરંતુ પ્રભુએ નારદજીને વાનરમુખા બનાવી દીધા. ત્યારે નારદજીએ પ્રભુને શ્રાપ આપ્યો કે હે પ્રભુ, તમે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશો અને પત્નીથી વિયોગ પામશો, અને તમે મને વાનર મુખો બનાવ્યો જેથી તમને વાનરો જ મદદ કરશે. આ શ્રાપને ફળીભૂત કરવા પ્રભુએ સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો. પ્રભુને અવતાર ધારણ કરવાનું આ ત્રીજું કારણ હતું. સતયુગમાં જલંધર અને શિવજી વચ્ચે મહાન યુદ્ધ થયેલું. જલંધર અને શિવજી બંને મહાન બળિયા તથા શસ્ત્ર અસ્ત્રના મહાન જાણકાર હતા. યુદ્ધ ઘણો સમય ચાલ્યું પણ કોઈ પરાજય પામતું ન હતું. જલંધરની પત્ની વૃંદા પતિવ્રતા સ્ત્રી હતી. તેને વરદાન હતું કે જ્યાં સુધી વૃંદાનું પતિવ્રતા વ્રત રહેશે ત્યાં સુધી જલંધરનું મૃત્યુ નહીં થાય. આથી પ્રભુ વિષ્ણુએ જલંધરનું સ્વરૂપ ધરી વૃંદાનું પતિવ્રતા ખંડિત કર્યું. વૃંદાને પોતાના પતિના સ્વરૂપમાં બનાવટ લાગતા તેણે શ્રાપ આપ્યો કે હે પ્રભુ, તમે મને પતિવ્રતા ભંગ કરી માટે તમને શ્રાપ આપું છું કે તમે પૃથ્વીલોકમાં જઈ જન્મ ધારણ કરો. આ શ્રાપને ફળીભૂત કરવા પ્રભુએ સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો. આ પ્રભુને અવતાર ધારણ કરવાનું ચોથું કારણ હતું. ત્રેતાયુગમાં પૃથ્વી પર રાક્ષસોનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. જંગલમાં તપ કરતા ઋષિમુનિઓ, યોગીઓ, બ્રાહ્મણોને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રભુએ સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો હતો. પ્રભુને અવતાર ધારણ કરવા માટેનું આ પાંચમું કારણ હતું. ત્રેતાયુગમાં પરશુરામ ક્ષત્રિયોના સંહારક બન્યા હતા. તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિયહીન કરી હતી. પૃથ્વી ક્ષત્રિયહીન ન થાય તે માટે પરશુરામને પ્રત્યક્ષ દર્શન આપી તેમને ક્ષત્રિય વધથી અટકાવવા સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો હતો. પ્રભુને અવતાર ધારણ કરવાનું આ છઠ્ઠું કારણ હતું. પૃથ્વી ઉપર દાનવ વંશનો ત્રાસ વધી ગયો હતો. ધર્મનો લોપ થવા લાગ્યો, અધર્મનો ફેલાવો થવા લાગ્યો. પૃથ્વી ઉપરથી ધર્મ કાર્યો, હોમ, હવન, યજ્ઞ, દાન, દક્ષિણા સર્વે લુપ્ત થઈ ગયા. અજ્ઞાનતા વધી ગઈ. અસત્યના ક્રૂર કૃત્યો થવા લાગ્યા. ત્યારે પૃથ્વી અધર્મ, અસત્ય, અજ્ઞાનતા ભારતને દૂર કરવા બ્રહ્માજીને વિનવવા લાગી. બ્રહ્માજીએ પૃથ્વીને પ્રભુ વિષ્ણુ પાસે મોકલી. પૃથ્વી પ્રભુ વિષ્ણુની સ્તુતિ વંદના કરવા લાગી. પૃથ્વીએ ઘણા વર્ષો તપ કર્યું. ત્યારે પ્રભુએ પૃથ્વીને પ્રત્યક્ષ દર્શન આપી વરદાન માંગવા કહ્યું. પૃથ્વીએ પ્રભુ પાસે પોતાના ઉપરનો અધર્મ, અસત્ય, અજ્ઞાન, ભાર દૂર કરવા વિનંતી કરી. ત્યારે પ્રભુએ કહ્યું, હે દેવી, હું ત્રેતાયુગમાં સૂર્યવંશમાં અવતાર ધારણ કરીશ. ત્યારે હું તારો સર્વ ભાર હળવો કરી દઈશ. પ્રભુએ પૃથ્વીનો ભાર હળવો કરવા, રાક્ષસ કુળનો નાશ કરવા માટે સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો. પ્રભુને આ અવતાર ધારણ કરવાનું આ સાતમું કારણ હતું. ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વરદાનો તથા શ્રાપનું પ્રાયશ્ચિત કરવા સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજીનો અવતાર ધારણ કર્યો. આપણા ધાર્મિક ગ્રંથોમાં કથા છે કે ભગવાન શ્રી રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. અયોધ્યાના રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. તમામ પરોપકારીઓ, તપસ્વીઓ, વિદ્વાન ઋષિઓ અને વેદ વિદ્વાન મહાપંડિતોએ આ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. રાજા દશરથે તેની ત્રણેય રાણીઓમાં ખીરનો પ્રસાદ વહેંચ્યો. ચૈત્ર શુક્લ નવમીના દિવસે રાજાની 3 રાણીઓએ માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીએ આ ખીરનું સેવન કરીને 4 પુત્રોને જન્મ આપ્યો હતો. માતા કૌશલ્યાના ગર્ભમાંથી પરમ તેજસ્વી ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો. આ સુંદર બાળકનું નામ રઘુવંશીઓના ગુરુ મહર્ષિ વસિષ્ઠ દ્વારા રામચંદ્ર રાખવામાં આવ્યું. વસિષ્ઠના મતે રામ શબ્દ અગ્નિ બીજ અને અમૃત બીજ એમ 2 અક્ષરોથી બનેલો છે. તેના ઉચ્ચારથી શરીર અને આત્માને શક્તિ મળે છે. આ સાથે માતા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો અને માતા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો. આમ ઋષિ વસિષ્ઠે રાજા દશરથના 4 પુત્રોના નામ આપ્યા. શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. આ દિવસે 5 ગ્રહો સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન હતા. આ ગ્રહોની શુભ અસરને કારણે ભગવાન વિષ્ણુના 7મા અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં
રાજા દશરથના ઘરે થયો હતો. તથા મહાભારતમાં વર્ણન છે કે એક વખત ભગવાન શિવે કહ્યું હતું કે રામના નામનો 3 વખત જપ કરવાથી હજારો દેવી દેવતાઓને યાદ કરવા સમાન ફળ મળે છે. મિત્રો, રામ નામ એ અદ્ભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત જો રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે મરા બોલનારો વાલ્યો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકી બની ગયો. સપ્તર્ષિઓએ આ વાલ્યા લૂંટારાને રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર. તેના હૃદયમાં રામ નામની લગ્ની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી મરાનો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં આ રાફડાને વાલ્મીક કહે છે. આથી તેનું નામ વાલ્મીકી પડ્યું. રામ શબ્દમાં ર, અ, મ આ 3 અક્ષરો છે. ર એ અગ્નિનું બીજ છે. તે અશુભ કર્મને બાળી નાખે છે. આથી જ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પાછળ રામ શબ્દ બોલવામાં આવે છે. રામ નામના મંત્રનો જપ કરવામાં આવે છે. અ એ સૂર્યનું બીજ છે. તે મોહ અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. મ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વે પ્રકારના સંતાપને દૂર કરે છે. રકાર બ્રહ્મમય છે, અકાર વિષ્ણુમય છે અને મકાર શિવમય છે. આ રીતે રામ નામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. રામ નામ એ ઓમકાર સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે. તુલસીદાસજીએ તાકાતને ડાંગર જેવો કહ્યો છે અને ભક્તિને વર્ષા ઋતુની ઉપમા આપી છે. નામી કરતાં નામનો મહિમા વિશેષ છે. જે શરીરની અંતર બાહ્ય શુદ્ધિ જોઈતી હોય તો જીભે રામનું નામ લ્યો. રામ નામ એ તો મણિદીપક છે. રામ નામ એ નદી પરના સેતુ સમાન છે. તે ભવસાગર તરવાનું અમોઘ શસ્ત્ર છે. રામનું નામ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે. શ્રી રામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેના નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમના નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ થયો. રામ નામ જીભ પર રાખો તો હૃદયમાં અને બહાર બધે જ પ્રકાશનો તેજ પુંજ ઝળહળી ઉઠે છે. રામ નામનો મહિમા ખૂબ જ મોટો છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રીરામની કથા. ભગવાન શ્રીરામને પૃથ્વી પર અવતાર શા માટે ધારણ કરવો પડ્યો તથા રામ નામનો મહિમા અને કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.